ગુડ મોર્નિંગ બાળકો. ફરી એકવાર આપણે આવી ગયા છીએ સમીકરણનો ઉકેલ લાવવા માટે. તો આજે પણ કંઈક અલગ પ્રકારની રકમ છે અને નવી રકમ છે. તો સૌપ્રથમ તો આપણે રકમ જાણી લઈશું, પછી પ્રશ્ન શું પૂછેલો છે તેનો આપણે જવાબ શોધશું. ચલો, તો ફરી એકવાર આપણે પ્રશ્ન જોઈ લઈએ કે કયા પ્રકારનો છે. તો આપણે શોધવાનું છે સમીકરણનો ઉકેલ. બરાબર બાળકો? દરરોજની જેમ આજે પણ આપણે એક સમીકરણ આપેલું છે, તેમાં એક્સની કિંમત કે વાયની કિંમત શોધવાની છે. તે આપણે અહીં જોઈ લઈએ. તો સમીકરણ આ રીતનું છે. અહીં 4x - 12 = 20. આ રીતનું સમીકરણ આપણને આપેલું છે. આમાંથી આપણને એક્સની કિંમત શોધવાની છે. બરાબર બાળકો? તો તમે રેડી જશો તો ફરી એકવાર આપણે નવી રીત અને સરળ રીતે આપણે ગણતરી કરશું અને આપણે એક્સની કિંમત શાંતિપૂર્વક મેળવશું, એ પણ સ્ટેપ બાય સ્ટેપ, જેથી આપણને પરીક્ષામાં ઉત્તીર્ણ માર્ક્સ આવે અને પૂરેપૂરા માર્ક્સ આપણે ગણતરી મુજબ લઈ શકીએ. તો અહીં આપણે જોઈ લઈએ કે દાખલો કયા પ્રકારનો છે અને કઈ રીતનો છે. તો અહીં આપણે ફરી એકવાર રકમ લખશું 4x - 12 = 20. અહીં હવે આપણે આ બરાબરની આ બાજુ જાય તો પ્લસ હતા તે હવે માઇનસ થશે અને માઇનસ હોય તો પ્લસ થાય. તો માટે અહીં 4x = 20 આ બાજુ આવે એટલે અહીંયા પ્લસમાં થઈ જાય. આ 12 બરાબરની આ બાજુ આવે પ્લસમાં થઈ જાય. આ એક સ્ટેપ. અને બીજું સ્ટેપ ફરી લઈશું. 4x બરાબર આ બંનેનો સરવાળો કરશું તો 20 + 12 કેટલા થાય? તો 30 ને 2 32 થાય. 32 થાય. તો અહીંયા બીજા સ્ટેપમાં મળે છે 4x = 32. માટે અહીં 4xની આ બાજુ થશે. તો માટે x એની જગ્યા હશે તો 32 4ની આ બાજુ જાય એટલે કે ભાગાકારમાં આવી જાય. તો 32 x બરાબર 32 - 4 આ રીતનું સ્ટેપ આવે. હવે નેક્સ્ટ સ્ટેપ x બરાબર 32/4 એટલે 32ને એ રીતે 4 વડે ભાગવાના, જેથી જવાબ આપણને મળી જાય. તો 4 × 4 = 4 × 2 = 8 4 × 3 = 12 4 × 4 = 16 4 × 5 = 20 4 × 6 = 24 અને 4 × 8 = 32. તો અહીં 32 જવાબ આવ્યો. તો 8 ભાગવાથી 32 જવાબ મળે છે. તો અહીં આપણે એક્સની કિંમત આપણને મળી ગઈ 8. બરાબર? અહીં એક્સની કિંમત આપણને મળી ગઈ 8. તો સમીકરણનો ઉકેલ થશે 4x - 12 = 20. અહીં એક્સની કિંમત બરાબર 8 મળી. આ આપણો સાચો જવાબ. એક્સની કિંમત આમાં મૂકવાથી જવાબ 0 0 મળી જાય. તો આપણે એક્સની કિંમત ગણાય. હવે હું તમને એક દાખલો આપું. ફરી એકવાર જોઈ લઈએ આપણે. 4x - 12 = 20. એ જ રીતે હવે તેની આ -12 હતા તો બરાબરની આ બાજુ લાવ્યા તો પ્લસમાં આવી ગયા. બરાબર? તો માટે 4x ને એની એમ જગ્યાએ રાખ્યા. બરાબરની આ બાજુ 20 હતા એમની એમ, પણ આ -12 હતા બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ થઈ ગયા. તો આ બરાબરની આ બાજુ આવી ગયા તો પ્લસ થઈ ગયા. તો 20 + 12 કેટલો જવાબ આવ્યો? 32. તો એ કિંમત થાય 4x = 32. 4xની કિંમત 32 થાય. માટે x બરાબર